નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેમની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે તાડપત્રી સહાય યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને 2 નંગ તાડપત્રીની ખરીદી પર સહાય છે તે આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે તાડપત્રીની ખરીદી માટે સહાય આપતી જે યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે। તો કે મિત્રો, ખેડૂતોના ખેતરમાં જે તૈયાર થયેલ પાક છે તે પાકને કમોસમી વરસાદ જેવી કુદરતી આફતો છે તેનાથી બચાવવા માટે ખેડૂતોને તાડપત્રીની જરૂરિયાત પડતી હોય છે, જેથી કરી ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તેના દ્વારા આ તાડપત્રી સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને તાડપત્રીની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના નિયમો અને શરતો વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો કેવા રહેશે અને તેમની શરતો શું રહેશે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના તમામ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય એટલે જનરલ, રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂત આ યોજનાનો લાભ મેળવી શકશે અને તે ખેડૂતોએ અન્ય જે ખેડૂતો છે તેમનું સંમતિ પત્રક છે તે આપવાનું રહેશે, તો જ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। તે સિવાય કોઈ ખેડૂત પાસે એક કરતા વધારે ખાતા હશે તો તેવા સંજોગોમાં કોઈ પણ એક જ ખાતા માટે આ સહાય યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। આ યોજનાનો લાભ છે તે 3 વર્ષમાં એક વખત મેળવી શકાય છે, એટલે કે એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી ફરીથી તમે 3 વર્ષ પછી આ યોજનાનો લાભ છે તે મેળવી શકો છો। વાત કરી લઈએ આપણે સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત જે સામાન્ય ખેડૂતો છે એટલે કે એસસી અને એસટી કેટેગરી સિવાય બાકી જે તમામ ખેડૂતો છે તો તે ખેડૂતોએ યોજના અંતર્ગત જે તાડપત્રીની ખરીદી કરેલ છે અને તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 50% લેખે સહાય આપવામાં આવશે, અથવા તો વધુમાં વધુ નંગ દીઠ ₹1250 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। અને અહીં એક ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ માટે આ સહાય યોજનાનો લાભ છે તે આપવામાં આવે છે, જેથી કરી સામાન્ય ખેડૂતોને વધુમાં વધુ ₹2500 ની મર્યાદામાં સહાય છે તે મળવાપાત્ર થશે। તે સિવાય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે એટલે કે એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે તો તે ખેડૂતોએ આ યોજના અંતર્ગત જે તાડપત્રીની ખરીદી કરેલ છે અને તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેના 75% અથવા તો વધુમાં વધુ નંગ દીઠ ₹1875 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। અહીં બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય આપવામાં આવશે અને 2 નંગની તાડપત્રીની ખરીદી માટે સહાય મળવાપાત્ર થશે, જેથી કરી એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે તેઓને 3750 ની મર્યાદામાં સહાય છે તે મળવાપાત્ર થશે। વાત કરી લઈએ અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। હવે વર્ષ 2026-27 માટે જે જિલ્લાનો ટાર્ગેટ પૂરો નથી થયો, લક્ષ્યાંક પૂરો નથી થયો, તો તે જિલ્લાના ખેડૂતો માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે। 24/8/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 30/8/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી તમારી પાસે જ રાખવાની રહેશે જ્યાં સુધી તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગની કચેરી છે ત્યાંના જે કર્મચારી તમારી પાસે ફોર્મની પ્રિન્ટ ન માંગે ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ તમારે ફોર્મની કોપી જમા કરાવવાની રહેતી નથી। હવે જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેમાં સહી કરી તેની નકલ અપલોડ કરી દેવાની રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામ નમૂના નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, તમે જે તાડપત્રીની ખરીદી કરેલ છે તેનું ઓરિજિનલ બિલ છે, જો એસસી એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો છે, સંયુક્ત ખાતેદારો માટે બાંહેધરી પત્રક છે, દિવ્યાંગ માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, વન અધિકાર ક્ષેત્ર માટે વન અધિકારીનું પ્રમાણપત્ર છે અને તમે જે તાડપત્રીની ખરીદી કરેલ છે તેની સાથે લાભાર્થી ખેડૂતોએ ફોટો પાડી અને તે ફોટો પણ અપલોડ કરવાનો રહેશે। જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે આટલા ડોક્યુમેન્ટ છે તે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર જઈ અપલોડ કરી દેવાના રહેશે। તો આવી રીતે મિત્રો અગત્યની યોજના કહી શકાય ખેડૂતો માટે તાડપત્રી સહાય યોજના કે જે યોજના અંતર્ગત ખેડૂતોને તાડપત્રીની ખરીદી માટે સહાય આપવામાં આવે છે।
તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.